કેશોદ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદગ્રહણ સમારોહનું આયોજન ન્યૂ ભારત કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું। કેશોદ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદગ્રહણ સમારોહનું આયોજન ન્યૂ ભારત કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવતા કોંગ્રેસ શહેર પ્રમુખ ભરતભાઈ લાડાણી તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ ડાંગરનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હીરાભાઈ જોટવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા, કોંગ્રેસ અગ્રણી ખડિયા બાપુ, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા તેમજ આ પ્રસંગે જિલ્લાના આગેવાનો, તાલુકા શહેર મથકના આગેવાનો તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ ઉત્સાહપૂર્ણ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી આજરોજ કેશોદ ખાતે ભારત કોમ્યુનિટી હોલમાં તાલુકા અને શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ તરીકે અમારું આજે પદગ્રહણ સમારંભ કાર્યક્રમ હતો। તે અંતર્ગત ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અને પ્રદેશ કક્ષાના અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ, કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આજના આ કાર્યક્રમમાં સૌ કોઈ ઉપસ્થિત આગેવાનો રહી અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે એક વિધિવત રીતે આજથી નવી શરૂઆત કરીએ છીએ। કેશોદ શહેરમાં શહેર અને તાલુકાનું મધ્યસ્થ કાર્યાલય પણ ટૂંક સમયમાં 2-5 દિવસની અંદર ખુલ્લું મૂકવામાં આવશે। જે વૈભવ બુક સ્ટોરની ઉપર આ કાર્યરત કાર્યાલયમાં લોકોના પ્રાણ પ્રશ્નો સાંભળી જે તે ડિપાર્ટમેન્ટને જ્યાં પણ જરૂર પડશે અરજદારોને તેમાં અમે મદદરૂપ થશું। આવનારા સમયમાં લોકહિતના કામ થાય એ બાબતે વોર્ડ વાઇઝ અને ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓ વાઇઝ જવાનું પણ અમે નક્કી કર્યું છે। આવનારા સમયમાં શહેરી વિસ્તારના લોકોને કેશોદ પાલિકા દ્વારા જે જરૂરિયાતો જે આપવાની હોય છે એ નથી મળતી, એ અંતર્ગત પણ આગામી કાર્યવાહીના ભાગરૂપે અમે કામ કરશું। આજરોજ કેશોદ ખાતે નવા વરાયેલા શહેર પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ લાડાણી અને તાલુકા કોંગ્રેસ તરીકે હરેશભાઈ ડાંગરની નિયુક્તિ થઈ। મોટા સંખ્યામાં, મોટા સમૂહમાં લોકો એમનું અભિવાદન કરવા આવ્યા। સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચંદ્રિકાબેન ખડિયા, શહેનાજબેન, અમીરભાઈ ધુડા અને પાયાના કાર્યકરો સાથે મળીને લોકોને કેમ મદદરૂપ થવાય, ખેડૂતની જે મુશ્કેલીઓ છે, ખેડૂત માટેની અમારી માગણી છે કે દેવું માફ કરે યા તો ભાજપ સાફ કરે। આ અમે ખેડૂત યાત્રા કરી હતી, એ સૂત્ર લઈને અમે હજુ પણ આખા સૌરાષ્ટ્રમાં સતત મુવમેન્ટમાં છીએ કે ખેડૂતનું દેવું માફ થાય, સામાન્ય અને ગરીબ માણસ મદદરૂપ થવાય એના માટે આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી આવી છે, એમાં પણ કાર્યકરો કમર કસીને સામાન્ય લોકોનો અવાજ બનવા માટે પ્રયાસશીલ માટેનું માર્ગદર્શન પણ આપ્યું અને ખેડૂતો માટેનું જે કામ કરવાનું છે એમનું પણ માર્ગદર્શન આપ્યું। આ તકે ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યાએ જે સારો પ્રતિસાદ આપ્યો અને સૌનો હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।